जामिया फैज़ान अहमदी अज़ीमुश्शान है। जामिया फैज़ान अहमदी अज़ीमुश्शान है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारा प्यारा विद्यार्थी मित्रों, આપણે ગણિત વિષયની અંદર ભૂમિતિના આકારો વિશે ચર્ચા કરી હતી। ભૂમિતિના આકારોમાં આપણે બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ, ત્રિકોણ, ચતુષ્કોણ તે વિશે ચર્ચા કરી હતી। હવે આજે આપણે ભૂમિતિના આકારોમાં વર્તુળ વિશે અભ્યાસ કરીશું અને ભૂમિતિના આકારોમાં આપણે આજે વધારે આગળ અભ્યાસ કરીએ। આ રચનાને આપણે વર્તુળ કહીશું। વર્તુળ, સર્કલ। તો વર્તુળ એટલે શું તેની સંકલ્પના સમજીએ તો સમતલમાં આવેલા કોઈ એક બિંદુ, સમતલમાં આવેલા કોઈ એક બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એક જ સમતલમાં કોઈ એક બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ। આ બધા શું છે? આખી પીળી લાઈન શું છે? તો આ બધા બિંદુઓ છે। તો આ બિંદુઓ બધા ભેગા મળીને આ પ્રમાણેની રચના થઈ છે। એટલે આ જે બિંદુ છે તેનાથી સમાન અંતરે, જો આ બધા બિંદુઓ જે છે, આ બિંદુ આ બે બિંદુ વચ્ચે જોઈએ, આ બે બિંદુ વચ્ચે જોઈએ, આ બે બિંદુ આ બે બિંદુ, તો બધા બિંદુઓનું આ બિંદુ સાથેનું અંતર જોઈએ તો બધા બિંદુઓનું અંતર કેવું છે? સમાન છે, એક સરખું છે। ધારો કે આ 5 સેન્ટીમીટર, તો આ પણ 5 સેન્ટીમીટર, આ પણ 5 સેન્ટીમીટર, આ પણ 5 સેન્ટીમીટર। એટલે એક જ સમતલમાં આવેલા નિશ્ચિત બિંદુથી, એક જ સમતલમાં આવેલા નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ। એક જ સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી કોઈ એક નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ વર્તુળની રચના કરે છે। વર્તુળની રચના કરે છે।
આ બિંદુને આપણે કોઈ નામ આપી દઈએ કેપિટલ ઓ. તો અહીં કેપિટલ ઓ એ નિશ્ચિત બિંદુ છે, સમતલમાં આવેલું નિશ્ચિત બિંદુ છે. એક જ સમતલમાં આવેલા કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે ચોક્કસ અંતરે આવેલા બિંદુઓનો સમૂહ વર્તુળ રચે છે. અને અહીં આકૃતિમાં બિંદુઓ એ સમતલમાં આવેલો નિશ્ચિત બિંદુ છે. આ નિશ્ચિત બિંદુને આપણે વર્તુળનું કેન્દ્ર કહીશું. આ નિશ્ચિત બિંદુ એટલે કેપિટલ ઓને આપણે વર્તુળનું કેન્દ્ર કહીશું. ઓ એ વર્તુળનું કેન્દ્ર છે. ઓ એ વર્તુળનું કેન્દ્ર છે. ઓ એ વર્તુળનું કેન્દ્ર કહેવાશે. આ ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહેવાશે. જુઓ, આ કોઈ એક બિંદુ છે, તો આ જે અંતર છે, તો આ કોઈ એક બિંદુ છે, તો આ બે બિંદુ વચ્ચે ધારો કે આ કોઈ એક બિંદુ છે, તો આ બે બિંદુ વચ્ચે વર્તુળનું કેન્દ્ર અને આ બિંદુ વચ્ચે જે અંતર છે, તો આ ચોક્કસ અંતરને આ પણ 5 સેન્ટીમીટર, તો આ પણ 5 સેન્ટીમીટર, તો આ ચોક્કસ અંતરને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. આ ચોક્કસ અંતરને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. ચોક્કસ અંતર એટલે કે વર્તુળના કેન્દ્ર અને જે બિંદુઓનો સમૂહ આવેલો છે તેમની વચ્ચે જે ચોક્કસ અંતર છે, કેટલા સેન્ટીમીટર છે? બધામાં આશરે 5 સેન્ટીમીટર. ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળની ત્રિજ્યા કહે છે. જો અહીંયા મેં બે બિંદુઓ લીધા છે. આ બિંદુને હું એ નામ આપી દઉં કેપિટલ એ, આ બિંદુને બી નામ આપી દઉં. તો રેખાખંડ ઓ એ અને રેખાખંડ ઓ બી એ વર્તુળની ત્રિજ્યાઓ કહેવાશે. તો અહીં આકૃતિમાં રેખાખંડ ઓ એ, રેખાખંડ ઓ બી એ વર્તુળની ત્રિજ્યા છે. એ વર્તુળની ત્રિજ્યા છે. હવે વર્તુળની જીવા. તો વર્તુળની જીવા એટલે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને, વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ, આ બિંદુને ઈ નામ આપીએ, આ બિંદુને એફ નામ આપીએ. તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે.
અને અહીં આકૃતિમાં રેખાખંડ ઈ એફ અથવા તો રેખાખંડ એ બી જુઓ, આ પણ બે બિંદુ છે એ બી, અહીંયા પણ બે બિંદુ છે, તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. તો અહીંયા રેખાખંડ એ બી અને રેખાખંડ ઈ એફ એ વર્તુળની જીવા છે. રેખાખંડ એ બી, રેખાખંડ ઈ એફ એ વર્તુળની જીવા છે. ઓ વર્તુળનું કેન્દ્ર છે, રેખાખંડ એ બી, રેખાખંડ ઓ એ, રેખાખંડ ઓ બી વર્તુળની ત્રિજ્યા છે. રેખાખંડ ઈ એફ, રેખાખંડ ઈ એફ અને રેખાખંડ એ બી વર્તુળની જીવા છે. હવે વર્તુળનો પરિઘ, તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા, ધારો કે આ કોઈ એક બિંદુ છે જેને આપણે ડી નામ આપીએ, કેપિટલ ડી, અને આ જે આખી રેખાખંડ છે ડી બી, રેખાખંડ ડી બી, રેખાખંડ ડી બી ક્યાંથી પસાર થાય છે? તો વર્તુળના કેન્દ્ર ઓમાંથી. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા, તેને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા એટલે વર્તુળનો વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવા, વર્તુળની જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. આકૃતિમાં રેખાખંડ ડી બી જે વર્તુળના કેન્દ્ર ઓ માંથી પસાર થતી વર્તુળની જીવા છે, તો ડી બી એ વર્તુળનો વ્યાસ છે. ડી બી એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળનો વ્યાસ છે. વર્તુળનો વ્યાસ વર્તુળની જીવા કરતા બમણો હોય છે, બે ગણો છે. જીવા કરતા બે ગણો હોય છે. જો આ 5 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર એટલે 10 મીટર થયું. વર્તુળનો પરિઘ, વર્તુળનો વ્યાસ એ વર્તુળની જીવા કરતા બે ગણો હોય છે. જો વર્તુળની જીવાની લંબાઈ 5 સેન્ટીમીટર છે, જ્યારે અહીંયા રેખાખંડ ઓ એ, રેખાખંડ બી એટલે વર્તુળની જીવાની લંબાઈ 5 સેન્ટીમીટર છે, પરંતુ વર્તુળનો વ્યાસ રેખાખંડ ડીબી ની લંબાઈ 10 સેન્ટીમીટર છે. એટલે વર્તુળનો પરિઘ એ વર્તુળની જીવા કરતા બે ગણો હોય છે.
જો એ થી બી આ વર્તુળનો એક ભાગ થયો, તે રીતે બી થી એફ એ વર્તુળનો કોઈ ભાગ થયો, તે રીતે એફ થી ઈ તે વર્તુળનો કોઈ ભાગ થયો, તે રીતે ઈ થી ડી વર્તુળનો કોઈ ભાગ થયો, અને ડી થી એ વર્તુળ પરનો કોઈ ભાગ થયો, તો તેને આપણે વર્તુળની જીવા કહીશું. વર્તુળના ભાગને વર્તુળની જીવા કહે છે. વર્તુળના ભાગને વર્તુળનો ચાપ, વર્તુળના ભાગને વર્તુળનો ચાપ કહે છે. ચાપને સંકેતમાં આપણે જો આ પ્રમાણે દર્શાવીશું, આ પ્રમાણે દર્શાવીશું. એ ચાપ એ બી, ચાપ બી એફ, ચાપ એફ ઈ અથવા ઈ એફ, ચાપ ઈ એફ, ચાપ ડી, ચાપ એ ડી એ વર્તુળના ચાપ છે. એ વર્તુળના ચાપ છે. ચાપની નિશાની કેવી છે? અર્ધવર્તુળ જેવી. એ ચાપ એ બી, ચાપ બી, ચાપ એ બી, ચાપ બી એફ, ચાપ બી એફ, ચાપ ડી, ચાપ એ ડી એ વર્તુળના ચાપ છે. હવે જો આ વર્તુળનો વ્યાસ, આ વર્તુળનો વ્યાસ આખા વર્તુળના બે ભાગ કરે છે, ડી થી બી ને બી થી ડી. જો ડી એ બી તો એક ભાગ થયો વર્તુળનો, અને બીજો ભાગ બી એફ ઈ ડી. એટલે વર્તુળનો વ્યાસ જે છે તે વર્તુળના બે સરખા ભાગ કરે છે, અને આ દરેક ભાગને અર્ધ વર્તુળ કહે છે, એટલે અડધો વર્તુળ. તો વર્તુળનો વ્યાસ એ વર્તુળને બે સરખા અર્ધ વર્તુળમાં ફેરવે છે, અથવા તો વર્તુળનો વ્યાસ એ વર્તુળના બે સરખા ભાગ કરે છે, અને આ બે સરખા ભાગને અર્ધ વર્તુળ કહે છે. હવે જો વર્તુળના ચાપ અને વર્તુળની બે ત્રિજ્યાની જોડ, વર્તુળના ચાપ વર્તુળના ત્રિજ્યાની બે જોડ, તો આ ભાગને આપણે વૃત્તાંશ કહીશું. શું કહીશું? વૃત્તાંશ. જુઓ ડી એ વર્તુળનો ચાપ છે, એડી વર્તુળનો ચાપ, ઓડી અને ઓએ એ વર્તુળની બે ત્રિજ્યા છે. તો આ જે ડી ઓ એ આ જે ભાગ છે વર્તુળનો, તેને આપણે વૃત્તાંશ કહીશું. શું કહીશું? વૃત્તાંશ. વર્તુળના ચાપ અને વર્તુળની ત્રિજ્યાની જોડ, એટલે બે ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યાની જોડ થી બનતા વર્તુળના ભાગને અથવા તો જોડથી ઘેરાયેલા વર્તુળના ભાગને, ઘેરાયેલા વર્તુળના ભાગને વૃત્તાંશ કહે છે. શું કહે છે? વૃત્તાંશ કહે છે.
અહીં ડી ઓ એ અથવા એ ઓ ડી એ વૃત્તાંશ છે. શું છે? વૃત્તાંશ. વર્તુળની બે ત્રિજ્યા અને વર્તુળના ચાપથી ઘેરાયેલા વર્તુળના ભાગને વૃત્તાંશ કહે છે. અહીંયા વર્તુળની બે ત્રિજ્યાઓ એક રેખાખંડ ઓડી અને રેખાખંડ હોય અને વર્તુળનું ચાપ કયું છે? ચાપ એડી. તો આ જે ભાગ બનશે ચાપ અને વર્તુળની બે ત્રિજ્યાથી જે વર્તુળનો ભાગ ઘેરાયેલો છે તેને વૃત્તાંશ કહે છે. તે જે એ ઓ બી ને પણ શું કહીશું? વૃત્તાંશ કહીશું. વૃત્તાંશ પછી વૃત્તખંડ. વૃત્તખંડ એટલે વર્તુળનો વ્યાસ ને વર્તુળની જીવા. વર્તુળનો વ્યાસ અહીંયા રેખાખંડ EF વર્તુળનો વ્યાસ છે ને ચાપ પણ EF ચાપ પણ છે. તો વર્તુળના વ્યાસ અને વર્તુળના ચાપથી ઘેરાયેલા વર્તુળના પ્રદેશને વૃત્તખંડ કહે છે. એટલે કે આ EF ને આપણે શું કહીશું? વૃત્તખંડ. વર્તુળનો વ્યાસ અને વર્તુળના ચાપથી ઘેરાયેલા વર્તુળના ભાગને અથવા વર્તુળના પ્રદેશને વર્તુળનો વૃત્તખંડ કહે છે. વર્તુળનો વૃત્તખંડ કહે છે. વૃત્તખંડ કહે છે. અહીં આકૃતિમાં EF એ વર્તુળનો વૃત્તખંડ છે. EF એ વર્તુળનો વૃત્તખંડ છે. વૃત્તખંડ છે. વર્તુળના અંદરનો ભાગ, વર્તુળના ઉપરનો ભાગ અને વર્તુળના બહારનો ભાગ. તો બિંદુ O જે છે તો બિંદુ એ વર્તુળના અંદરના ભાગમાં આવેલો છે. બિંદુ O એ વર્તુળના અંદરના ભાગમાં આવેલો છે. ત્યારબાદ બિંદુ A, બિંદુ B, બિંદુ E, બિંદુ F, બિંદુ D એ વર્તુળ ઉપરના બિંદુઓ કહેવાય. બિંદુઓ વર્તુળના અંદરનો બિંદુ, બિંદુ A, બિંદુ B, બિંદુ F, બિંદુ E, બિંદુ D વર્તુળ ઉપરના બિંદુઓ કહેવાશે. જ્યારે બિંદુ X એ વર્તુળની બહારનો બિંદુ કહેવાશે. વર્તુળના અંદરનો ભાગ, એક વર્તુળના ઉપરનો ભાગ, એક વર્તુળના બહારનો ભાગ. તો બિંદુ O એ વર્તુળના અંદરના ભાગમાં આવેલો છે. બિંદુ A, બિંદુ B, બિંદુ F, બિંદુ E, બિંદુ D એ વર્તુળ ઉપરના ભાગમાં આવેલા છે. જ્યારે બિંદુ X એ વર્તુળની બહારના ભાગમાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તુળ વિશે ચર્ચા કરી. વર્તુળના અંગો એટલે ત્રિજ્યા, જીવા, વ્યાસ, ચાપ, વૃત્તખંડ, વૃત્તાંશ, વર્તુળનું કેન્દ્ર વિશે આપણે આજે ચર્ચા કરી. અને આખરે વર્તુળનો પરિઘ. તો વર્તુળ પરના કોઈ એક બિંદુથી
આખું અંતર કાપી આપણે અને પાછા ને પાછા આપણે આ બિંદુ સુધી પાછા આવે. ધારું કે બિંદુ એથી હું શરૂ કરું અને પાછો આખો ગોળ ફરી ને પાછો બિંદુ એ ઉપર આવું તો તેને વર્તુળનો પરિઘ કહીશું. એટલે વર્તુળના આખા અંતરને આપણે વર્તુળનો પરિઘ કહીશું. હવે ઘરકામની ચર્ચા કરીએ. તો ઘરકામની ચર્ચા કરીએ આપણે. ઘરકામ વર્તુળની આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો. વર્તુળની આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ લખો. પહેલું, વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા. 2, વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા. 3, વર્તુળની જીવાઓ જેટલી પણ હોય આકૃતિમાં તે લખવાની. 4, વર્તુળનો વ્યાસ. 5, વર્તુળના ચાપ. 6, વર્તુળની અંદરનું બિંદુ. 7, વર્તુળ પરના બિંદુ. 8, વર્તુળની બહારનું બિંદુ. 9, વૃત્તખંડ અને વૃત્તાંશ દર્શાવો. 9, વૃત્તખંડ અને વૃત્તાંશ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આજના ઘરકામમાં તમારે વર્તુળની આકૃતિ ઉપરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રથમ પ્રશ્ન છે વર્તુળનું કેન્દ્ર ખાલી જગ્યા. તો વર્તુળનું કેન્દ્ર જે અહીંયા દર્શાવેલું છે તે તમારે લખવાનું. ત્યારબાદ વર્તુળની ત્રિજ્યા. તો આ વર્તુળની આકૃતિમાં કઈ
વર્તુળની કઈ કઈ ત્રિજ્યાઓ આવેલી છે તે તમારે દર્શાવવાનું છે. ત્યારબાદ વર્તુળની જીવા, તો આકૃતિમાં વર્તુળની જીવા કઈ છે તે તમારે ખાલી જગ્યામાં લખવાનું. ત્યારબાદ વર્તુળનો વ્યાસ કયો છે તે લખવાનું. ત્યારબાદ વર્તુળના ચાપ કયા કયા છે તે લખવાના. વર્તુળની અંદરનો બિંદુ કયું છે, વર્તુળ પરનો બિંદુ કયું છે, વર્તુળની બહારનો બિંદુ કયો છે, અને વૃત્તખંડ અને વૃત્તાંશ તમારે આ આકૃતિમાં દર્શાવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વર્તુળ વિશે ચર્ચા કરી. હવે વધારાનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.